બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો સુરતમાં ડમ્પર અને બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। બસમાં 50 થી વધુ લોકો સવાર હતા। 8 જેટલી 108 થી ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને હજીરામાં થયો હતો ગમખ્વાર અકસ્માત। અકસ્માત બાદ ડમ્પર અને બસ પલટી ખાઈ ગઈ હતી અને જે ઈજાગ્રસ્તો છે તેમને 108 ના મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ સીધા જે દ્રશ્યો કે જ્યાં ટ્રક અને બસ વચ્ચે ટક્કર સર્જાય છે। બસ સીધી રસ્તા પર આવી રહી છે અને વચ્ચે ટ્રક વળાંક લઈ રહ્યો છે, ટર્ન મારી રહ્યો છે ટ્રક, અને એ દરમિયાન આ અકસ્માત સર્જાયો છે। કીર્તેશ સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। બસ અને ટ્રક વચ્ચે આ ગંભીર અકસ્માત, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ, કેટલા લોકો ઈજાગ્રસ્ત, શું અપડેટ? બિલકુલ, સુરતના હજીરા વિસ્તારમાં આજે સવારના સમયે બસ અને ટ્રક વચ્ચે એક અકસ્માત થયો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ખાસ કરીને અકસ્માતમાં 40 લોકોને નાની મોટી ઈજા થવા પામી હતી। ખાસ કરીને જે પ્રકારે જોઈ શકાય છે કે ડમ્પર બેફામ ગતિ આવી રહ્યો હતો અને જે બસ પોતાના રસ્તે જઈ રહી હતી તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી। જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા ખ્યાલ આવે છે કે ડમ્પર ચાલક બેફામ ગતિએ અને ગફલતભરી રીતે અકાળતો હતો। જોકે આ ઘટનામાં 40 લોકોને નાની મોટી ઈજા થવા પામી છે। સદનસીબેમાં કોઈનો જીવ ગયો નથી, પણ જે પ્રકારની ઘટના છે તે ખૂબ જ રૂવાટા ઉભા કરતી ઘટના હોય તેવું સ્પષ્ટપણે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સૌથી પહેલા તો આ સીસીટીવી ફૂટેજ પર નજર કરીએ કે ત્યાં આગળ પહેલા તો એક બાઇક ચાલક, એ જે ટ્રક વળાંક લઈ રહ્યો છે ત્યાં આગળ બાઇક ચાલક, 2 વ્યક્તિઓ ત્યાં આગળ સવાર છે। સૌથી પહેલા તો આ ટ્રક દ્વારા એ બાઇક ચાલકને અડફેટે લેવામાં આવી રહ્યો છે અને ત્યાં 2 વ્યક્તિ જે બાઇક પર સવાર છે તેમાં એક વ્યક્તિ રોડ પર નીચે પટકાય છે, બીજું જે બાઇક છે તે આગળ આવી રહ્યું છે। સીસીટીવી ફૂટેજ પર સૌથી પહેલા નજર કરીશું। ફરીવાર એકવાર એ વિડીયો આપણે પ્લે કરીએ કે અહીંયા ટ્રક પસાર થઈ રહ્યો છે, વળાંક લઈ રહ્યો છે, ત્યારે બાઇક ત્યાં આગળ હાજર છે, 2 વ્યક્તિઓ ત્યાં આગળ સવાર છે અને સૌથી પહેલા અહીંયા જો બાઇકને ટક્કર મારે છે એટલે બાઇક ઢસડાઈને આગળ આવે છે અને આગળ આવતા જ એ બસ જે રસ્તા પરથી પસાર થઈ રહી છે એને બીજી ટક્કર વાગે છે અને બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાય છે। સૌથી પહેલો એ બાઇક ચાલકને અડફેટે લે છે ટ્રક અને ત્યારબાદ બસ સાથે અકસ્માત સર્જાય છે અને ટ્રક અને બસ બંને પલટી મારે છે। એટલે અહીંયા 2 અકસ્માત થાય છે કે જ્યાં સૌથી પહેલા ટ્રક દ્વારા બાઇક ચાલકને અડફેટે લેવામાં આવ્યો છે અને ત્યારબાદ બસ સાથે આ અકસ્માત સર્જાય છે, જેમાં 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સમાચારમાં આગળ વધીએ અને જામનગરમાં ટ્રિપલ અકસ્માતમાં 2ના મોત નીપજ્યા છે। જામનગર ખંભાળિયા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। પડાણા નજીક કાર, ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો તો રિક્ષામાં સવાર 2 યુવકોના મોત નીપજ્યા છે। કાર બેકાબુ બની અને રિક્ષા અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। તો ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં જામનગરનો આ સમગ્ર મામલો છે કે જ્યાં આગળ ટ્રક ઊભી છે, ટ્રકની પાછળ અન્ય જે વાહનો છે તે આવી ચડે છે અને અકસ્માત સર્જાય છે। અહીંયા તમે જોઈ રહ્યા છો કે સ્થળ પર ટ્રક ઊભી છે અને એકાએક કાર આવે છે અને રિક્ષા આવે છે, તેના કારણે આખો અકસ્માત સર્જાય છે। પૂરપાટ ઝડપે આ વાહન ચાલકો આવી રહ્યા છે અને અકસ્માત સર્જાય છે। એટલે ટ્રિપલ અકસ્માતની આ ઘટના સામે આવી છે। જામનગરનો આ સમગ્ર મામલો જ્યાં ટ્રિપલ અકસ્માતની ઘટના બની અને જેમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। આ તરફ રાજકોટના યાજ્ઞિક રોડ પર ટ્રાફિકમાં વાહન સહેજ અડી જતા માથાકૂટ સર્જાઈ અને કાર ચાલક અને 2 વ્હીલર ચાલક મહિલા વચ્ચે માથાકૂટ થઈ તો કાર ચાલકે 2 વ્હીલર યુવતી પર પાઇપ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો। રસ્તા વચ્ચે બબાલ થતા ટ્રાફિક જામ સર્જાઈ ગયો। કાર ચાલકે દાદાગીરી કરી બેફામ ગાળો પણ ભાંડી હતી અને મહિલા પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો। આણંદના સમારખા ચોકડી નજીક કારમાંથી નજર ચૂકવી 5 લાખ ભરેલી બેગની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। 3 ગઠિયાઓએ પહેલા કારમાં પંચર પાડ્યું અને બાદમાં પંચર કરતી વેળાએ બેગ ચોરી કરી ફરાર થઈ ગયા। કાર માલિક પંચર કરાવવામાં વ્યસ્ત હતા ત્યારે જ એક ગઠિયો કારમાંથી બેગ લઈને ફરાર થઈ ગયો હતો। ટ્રેક્ટર શોરૂમના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી
તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ગ્રાહકને ઓનલાઈન વેજ ઓર્ડર કરતા નોનવેજ આવ્યું અને ગ્રાહકે બોડકદેવ વિસ્તારના સબવેમાંથી સ્વિગી પરથી પોટેટો ચીલી ચીઝ ઓર્ડર કર્યું હતું. પાર્સલમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ મળી આવ્યું તો ગ્રાહક સાથે સબવેના કર્મચારીનો માફી માંગી ઓડિયો પણ વાયરલ થયો છે. તો આ ગ્રાહક દ્વારા વેજ ઓર્ડર કરવામાં આવ્યું હતું અને તેને પાર્સલમાં નોનવેજ આપી દેવામાં આવ્યું. તે અંગે માફી માંગતો પણ ઓડિયો વાયરલ થયો છે. બિહારના ગયામાં સાયકલ લઈને આવેલો ચોર બુલેટ લઈ થયો ફરાર. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સીસીટીવીના આધારે પોલીસે ચોરને પકડવા તપાસ હાથ ધરી. બુકાનીધારી ચોર રાજસ્થાનના પદમગઢ ગ્રામ પંચાયતમાં ચોરી કરી ફરાર. ભેજાબાજો લોખંડના હથિયારથી તાળું તોડી પંચાયત ઘરમાં પ્રવેશ્યા. શાતિર બંને ચોર સીસીટીવીમાં કેદ. પંજાબના ગુરદાસપુરમાં મોબાઈલની દુકાનમાં ઘૂસીને ચોરી કરી બુકાનીધારી શખ્સ અડધા કલાક સુધી આરામથી ફરીને દુકાનમાં ચોરી કરી ફરાર. ચોરીના સીસીટીવી થયા વાયરલ. પંજાબના પઠાણકોટમાં ચોરે ટ્રેક્ટર ટ્રોલીની કરી ચોરી. ઈંધણ પૂરું થઈ જતા ચોર અધવચ્ચે ટ્રેક્ટર ટ્રોલી મૂકીને ખાલી હાથે થયો ફરાર. નિષ્ફળ ચોરીની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. દીવની મુલાકાતે પહોંચ્યા સિંહો. દીવના નાગવા વણાકબારા રોડ પર બે ડાલામથ્થાની લટાર કેમેરામાં કેદ. શાહી અંદાજમાં રોડ નજીકથી પસાર થતા ડાલામથ્થા સિંહો જોવા મળ્યા. રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે અને 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. હવામાન વિભાગે કરી આગાહી. જમ્મુ અને કાશ્મીરના ડોડામાં કુદરત સોળે કળાએ ખીલી. હિમવર્ષાના મનમોહક દ્રશ્યો આવ્યા સામે. ડોડાના પહાડી વિસ્તારોમાં તાજી બરફવર્ષા થઈ. પહાડો અને વૃક્ષોએ ઓઢી બરફની સફેદ ચાદર. જમ્મુ કાશ્મીરના ડોડામાં બરફવર્ષા વચ્ચે જાંબાઝ જવાનોએ કર્યું પેટ્રોલિંગ. માઇનસ તાપમાનમાં કાતિલ ઠંડીમાં દેશની રક્ષા કરતા જવાનોનો વિડીયો વાયરલ. હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં બદલાયો મોસમનો મિજાજ. કિન્નોર ઘાટીમાં હિમવર્ષાના આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ. ચારેકોર જોવા મળ્યું બરફનું સામ્રાજ્ય. હિમવર્ષાથી સફરજન, બાદામ અને કાળું જીરું જેવા રોકડિયા પાકને ફાયદો. હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં બરફવર્ષા. લાહોલ સ્પીતિ, અટલ ટનલ, રોહતાંગ અને મનાલીના વિસ્તાર ચાંદીની જેમ ચમક્યા. હિમવર્ષાથી જનજીવન થયું પ્રભાવિત. મોટાભાગના સ્થાનિક રૂટ પર બસ સેવાને થઈ અસર. હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળ લાહોલ સ્પીતિમાં બરફની ચાદર છવાઈ. ખીણમાં હિમવર્ષાનો નયનરમ્ય નજારો સામે આવ્યો. બરફવર્ષાથી ખેડૂતોમાં છવાઈ ખુશી. તંત્રએ લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા સલાહ આપી. ઉત્તરાખંડના જોશીમઠ, ઔલી, બદ્રીનાથ, હેમકુંડ સાહેબમાં હિમવર્ષા થઈ. બરફવર્ષા માણવા પ્રવાસીઓ ઉમટ્યા. પ્રવાસીઓએ વિવિધ રાઇડ્સની મજા માણી. હિમવર્ષાથી ઠંડીમાં થયો વધારો. જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગર કોલ્ડવેવની ઝપેટમાં. ઘાટીમાં શીતલહેરનો પ્રકોપ જોવા મળ્યો. દાલ તળાવના દ્રશ્યો આવ્યા સામે. હિમાચલ પ્રદેશના ધર્મશાળાના ધૌલાધર પર્વતો પર તાજી બરફવર્ષા થઈ. ઊંચા પહાડો પર બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ. ધર્મશાળામાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો. હિમાચલ પ્રદેશના ચંબામાં હવામાનમાં આવ્યો પલટો. હળવો વરસાદ પડતા વાતાવરણ બન્યું ખુશનુમા. વરસાદ પડતા ઠંડીનો પ્રકોપ વધ્યો. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં બદલાયો મોસમનો મિજાજ. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો. તાપમાન ઘટતા ઠંડીનો પારો ગગડ્યો. અમદાવાદમાં એસિડથી તૈયાર થતો પનીરનો જથ્થો પકડાયો. કુબેરનગરની દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાંથી 1500 કિલો ભેળસેળિયું પનીરનો જથ્થો જપ્ત. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે પાડી રેડ. અમદાવાદની જાણીતી હોટેલો રેસ્ટોરન્ટમાં જતું હતું નકલી પનીર. ફૂડ વિભાગે 3.5 લાખનો માલ કર્યો જપ્ત. નકલી પનીર બનાવવા વપરાતું પામોલિન ઓઇલ, ઇન્ડસ્ટ્રીયલ ડ્રેગ એસિટિક એસિડ જપ્ત. મગફળીની ખરીદી મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન. કહ્યું, રાજ્યના 3,73,000 ખેડૂતોએ મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. 3.5 લાખ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરાઈ. અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયો પર ટ્રમ્પ સરકારની મોટી કાર્યવાહી. ગેરકાયદે રીતે અમેરિકામાં રહેતા 104 ભારતીયોને ખદેડાયા. 50થી વધુ હરિયાણાના અને 33 ગુજરાતીઓનો સમાવેશ. અમેરિકાથી ડિપોર્ટ કરેલા લોકોમાં ગુજરાતના અલગ અલગ 8 જિલ્લાના નાગરિકોનો સમાવેશ. 33 ગુજરાતીઓમાંથી 15 પુરુષો, 18 મહિલાઓ. મહેસાણાના 11, ગાંધીનગરના 13, પાટણના 3, અમદાવાદના 2, આણંદ, વડોદરા, બનાસકાંઠા, ભરૂચના એક નાગરિકને પણ પરત મોકલાયા.
અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોને ડિપોર્ટ કરી દેવાયા. ઇન્ડો યુએસ મીડિયાના એડિટર દિગંત સોમપુરાએ આપી પ્રતિક્રિયા. કહ્યું, પોલિસી પ્રમાણે ઇમિગ્રેશન ચેક ક્લિયરન્સ થશે. સુરતના કેતુલ પટેલને પણ અમેરિકાથી પરત મોકલાયા. કેતુલ પટેલ 1 વર્ષ પહેલા ફ્લેટ વેચી ગયા હતા અમેરિકા. દલાલ મારફતે પ્રફુલ પટેલે ખરીદ્યો હતો ફ્લેટ. અમેરિકાથી ખદેડાયેલા ગુજરાતીઓના મોટા ભાગના મહેસાણા જિલ્લાના લોકોનો સમાવેશ. વસાઈ, ડાબલા, ખેરવા, ચંદ્રનગર, ખણુસા, વિજાપુર, જોરણંગ ગામના વ્યક્તિઓને પરત મોકલાયા. આ મામલે ડિપોર્ટ કરનારા વ્યક્તિઓના પરિવારોએ મૌન સેવ્યું. પાટણના મણુદના પટેલ પરિવારના 4 સભ્યો તેમજ સિદ્ધપુરના ગણેશપુરાનો એક વ્યક્તિ હોવાની માહિતી. પટેલ કેતુલકુમાર અને તેમની પત્ની હોવાની માહિતી. સિદ્ધપુરના ગણેશપુરાના રાજપૂત સતવાનસિંહ વજાજી સામેલ. ખેડાના નડિયાદનો પણ એક વ્યક્તિને ડિપોર્ટ કરાયાની માહિતી. મંજીપુરા પટેલ પરિવારનો સભ્ય સ્મિત પટેલ ગેરકાયદેસર ગયો હતો અમેરિકા. સ્મિત પટેલના પરિવારે કંઈ પણ બોલવાથી કર્યો ઇનકાર. માણસાના બોરુ ગામના લોકોએ પણ અમેરિકાથી કરાયા ડિપોર્ટ. લાખો ખર્ચી મહિના પહેલા જ ગયો હતો ગોહિલ પરિવાર. ગોહિલ કિરણસિંહ તેમની પત્ની અને 2 બાળકો સાથે ગયા હતા અમેરિકા. વડોદરાના લુણા ગામની ખુશ્બુ પટેલને પણ અમેરિકાથી પરત મોકલાઈ. 25 દિવસ પહેલા ખુશ્બુ અમેરિકા ગઈ હોવાની પરિવારે કરી કબૂલાત. પોતાના પતિ પાસે અમેરિકા ગઈ હોવાનું ખુશ્બુ પટેલના કાકા પ્રવીણ પટેલનું નિવેદન. 104 ભારતીયો ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશવાનું કરતા હતા પ્રયાસ. યુએસ બોર્ડર પેટ્રોલ ટીમે પકડ્યા હોવાના સૂત્ર. ભારતમાં સુરક્ષા એજન્સી તપાસ કરશે. અમેરિકા જવા નીકળેલો મહેસાણાનો યુવક થયો સંપર્ક વિહોણો. મહેસાણાના યુવક સાથે તૂટ્યો પરિવારનો સંપર્ક. 21 જાન્યુઆરીએ છેલ્લી વખત ટેલિફોનિક થયો હતો સંપર્ક. અમેરિકાએ ડિપોર્ટ કર્યો હોય તેવી આશંકા. પોરબંદરના ખાપટ વિસ્તારમાં દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું. મામલતદારની હાજરીમાં 5 કરોડથી વધુની કિંમતના 4,925 ચોરસ મીટરના દબાણો દૂર કરાયા. તંત્રની કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ. બેટ દ્વારકામાં આજે પણ થશે ડિમોલેશનની કામગીરી. ગેરકાયદેસર દબાણો પર ફરશે બુલડોઝર. 800 જવાનોના બંદોબસ્ત સાથે થશે કાર્યવાહી. હાઈકોર્ટે સ્ટે ફગાવી દેતા ગઈકાલે 6.5 હજાર સ્ક્વેર ફૂટમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકાની દરિયાઈ સરહદ સુરક્ષિત રાખવા ઝુંબેશ તેજ. અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકા ટાપુ પરથી 414 રહેણાંક મકાનો, 33 અન્ય બાંધકામો અને કોમર્શિયલ 20 બાંધકામો દૂર કરાયા. પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ ગોઠવાયું. અમરેલી લેટરકાંડનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો. મહિલા સન્માનને લઈને શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા. કહ્યું, ભાજપ નેતાઓની આંતરિક બબાલમાં દીકરીનો ભોગ લેવાયો. અરવલ્લીના ભિલોડામાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસની રેલી યોજાઈ. ધારાસભ્ય તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં કોંગ્રેસની સંવિધાન બચાવો દેશ બચાવો રેલી યોજાઈ. ભિલોડા બાયપાસ સહિતના સ્થાનિક પ્રશ્નોને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. વડોદરામાં જેટકોની ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની ભરતીમાં ઉમેદવારોના ધરણા. 150 જેટલા યુવાનોએ જેટકો ઓફિસ બહાર વિરોધ નોંધાવ્યો. કોમન મેરિટથી ભરતી કરવાની માંગ કરી. જૂનાગઢ મનપાની ચૂંટણીના પ્રચારની શરૂઆત. ઢોલ નગારા વગાડીને ઉમેદવારો ઉતર્યા મેદાને. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવાનો કર્યો પ્રયાસ. ઇમરાન ખેડાવાલાએ કાપડની થેલીઓ ખરીદી ન કરવા કરી રજૂઆત. કમિશનરને પત્ર લખી ખરીદી ન કરવા રજૂઆત. ટેક્સના 11 કરોડ જેટલો ખર્ચ માત્ર થેલીઓ પાછળ કરવાથી પ્રજાનું ભારણ વધશે. આરટીઆઈના દુરુપયોગ પર પ્રતિબંધ લગાડવા મુખ્યમંત્રીને રજૂઆત. સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. કેટલાક લોકો આરટીઆઈ એક્ટ અંતર્ગત ખાનગી મિલકતોના બાંધકામ, રિપેરિંગ કે અન્ય બાબતે માહિતી માંગતા હોવાની રજૂઆત. સુરતમાં માથાભારે આરોપીના ઘર પર ફરી વળ્યો બુલડોઝર. કુખ્યાત આરોપી આરિફ શેખ ઉર્ફે મિંડીના ઘરમાં કેટલાક ભાગોનું ડિમોલેશન કરાયું. એસએમસીએ પોલીસ બંદોબસ્ત સાથે કરી ડિમોલેશનની કાર્યવાહી. વડોદરાના માંજલપુરમાં ગૌરવ પથનું કામ અધૂરું રહેતા લોકોમાં રોષ. પેવર બ્લોક કઢાયાના 6 મહિના બાદ પણ કામગીરી બંધ. કોર્પોરેટરના ઘર સામે ફૂટપાથ મોટા રખાતા મનપાની બેવડી નીતિ ખુલ્લી પડી. ફૂટપાથની કામગીરી અંગે કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલનું નિવેદન. કહ્યું, મેટલ નાખી રોડનું કામ ચાલુ છે. 15 દિવસમાં કામગીરી પૂરી કરાશે. ભાવનગરમાં રસ્તાની અધૂરી કામગીરીથી શહેરીજનો પરેશાન. ટોપ 3 સર્કલથી
અધેવાડાના રોડની ધીમી કામગીરીથી મનપા સામે સ્થાનિકોમાં રોષ 8 માસ છતાં રોડની પરિસ્થિતિ જૈસે થે।